મધ્યમ વર્ગના લોકોને મોંઘી સાડી પોસાતી નહીં હોય એટલે સસ્તી સાડીઓ બધી અત્યારે વપરાશ વધે સહાય આપવામાં આવે એવી અમારા લોકોની માંગણી છે। આમાં તો જે મંદીનું જે કારણ છે જરૂર માંગ જે ઓછી થઈ છે તેનું મુખ્ય કારણ તો એનું સબસ્ટિટ્યુટ મેટાલિક જરીની બધી સાડીઓ સસ્તી બનતી થઈ ગઈ અને આજે જે મોંઘવારીના સમયમાં મધ્યમ વર્ગના લોકોને મોંઘી સાડી પોસાતી નહીં હોય એટલે સસ્તી સાડીઓ બધી અત્યારે વપરાશ વધેલો છે અને સુરતનું માર્કેટમાં પણ આ સાડીઓ બનતી થવાના કારણે અમારી જે પારંપરિક જે ટ્રેડિશનલ જરી છે તે જરીની માંગ ઓછી થઈ છે કારણ કે ઓબ્વિયસલી મોંઘી સાડી પડતી હોય છે એટલે લોકોને એ ખરીદવામાં મુશ્કેલી પડે એ સ્વાભાવિક છે એટલે ચોક્કસપણે હું માનું છું કે એમાં આ મંદીનું કારણ છે અમારી એમાં વપરાશ ઓછો થાય એટલે સ્વાભાવિક છે કે માંગ ઘટે। એમાં પગલામાં તો શું છે કે પ્રોડક્શન તો થાય છે પણ સવાલ શું છે કે એના માટે કોઈ એવા મેચ્યોર પગલાં તો છે નહીં। લોકો ડાયવર્સિફિકેશન આ ધંધામાંથી કરવું પડે। ધીરે ધીરે નવી પ્રજા આ ધંધામાં હવે આવતી અમારી જે કંઈ બીજી પેઢી નવી આવનારી પેઢી છે તે હવે આ ધંધામાં આવશે નહીં। અમે છેલ્લી 4-5 પેઢીથી તો અમે લોકો સતત આ ધંધામાં રહ્યા છે પણ હવે જે અને આ ઉદ્યોગ બહાર ઝીલી શકે એવું જ નથી। આ આખો મોટેભાગનો રાણા સમાજ આમાં 90% લોકો કામ કરે છે અને તેમાં એક જ સમાજની વ્યક્તિઓ એક જ ધંધા પર આજે ભારણ છે તો આ માંગ કંઈ વધી નથી જોવાનું કારણ કે લોકોનું આજે બજેટ ખોરવાયેલા છે એટલે પર્ચેસિંગ પાવર જ ઓછો છે એટલા માટે મોંઘી સાડીઓની સામે સસ્તી સાડીનો ઓપ્શન મળે છે। આપની જે સાડીઓ છે તે પ્રસંગોપાત પહેરાય છે લગ્ન પ્રસંગ હોય કે તહેવાર હોય છે રૂટીન ડેલી યુઝમાં તો એ વપરાશ થતો નથી પ્રસંગ જેના ઘરમાં પ્રસંગ હોય ત્યારે આ સાડી ખરીદી કરતા હોય છે એટલે એ જૂની સાડીઓ પણ ચલવી લે છે કારણ કે બજેટ ન હોય તો ભાઈ 4 સાડીની જગ્યાએ 1 સાડી લે એ રીતે પણ આ ધંધા પર આ મંડી આ માંગ ઓછી હોય અને એના કારણે આ ઉદ્યોગ બહાર ઝીલી નથી શકતો। આમ તો જરી સાડી જે બને છે તો બધા સાઉથના સેન્ટરો કે બનારસના જે સેન્ટરો છે વિવિંગ સેન્ટરો તેમાં બને છે। અમારી જે પણ જરી બને છે ટ્રેડિશનલ ઇમિટેશન હોય કે રિયલ જરી તો બધી જ સાઉથના માર્કેટો કે બનારસના માર્કેટમાં સપ્લાય થાય છે ને વિવિંગ બધા ત્યાં એ લોકો પોતાનું આર્ટ છે કુદરતે આર્ટ આપેલું છે જેમ સુરતના અમને લોકોને જરી બનાવવાનું આર્ટ છે તેમ સાડી બનાવવાનું આર્ટ દક્ષિણ ભારતના જે રાજ્યો છે તેમાં છે કાંચીવરમ છે ધર્મવરમ છે હૈદરાબાદમાં પોચમપલ્લી છે અહીં મહારાષ્ટ્રમાં પેઠણી છે આ એવલા છે બનારસની સાડીઓ છે એ બધાને એક આર્ટ આપ્યો ત્યાં જ બધું વિવિંગ થાય છે એની પ્રોસેસો ત્યાં જે થાય છે તે વિવિંગ નોર્મલ જે મશીનો છે ધીરે ધીરે એમાં પણ એ લોકો અપડેટ લાવ્યા છે એટલે એ મશીનો પર એ લોકો સાડી બનાવતા થયા છે। તો પ્રાઇસીસ છે અને જરીનું બહુ મેટર કરે છે। આજે અમારી જરી જે બનાવીએ તેમાં કોપર સિલ્વર બ્રાસ અને ગોલ્ડ આ મેક્સિમમ યુઝ થાય છે અને એના ઇન્ટરનેશનલ માર્કેટ પર આધાર રાખવો પડે છે। ઇન્ટરનેશનલ માર્કેટ તમે છેલ્લા 6 મહિનાથી તો જો કુડકે ને ભૂસકે વધી ગયું છે ઘટવાનું નામ જ નથી લેતું અને દરરોજ જે હાઈ છે ધારો કે પહેલા અમારો 200-300 રૂપિયાનું અપ એન્ડ ડાઉન થતું હવે 3-4 હજાર 5-5 હજાર રૂપિયાનો હાઈ ડેલી તમે જુઓ સતત 1 મહિનાથી તો સતત ચાંદી વધી રહેલી છે સોનું વધી રહ્યું છે બ્રાસ અને કોપર વાયર વધી રહ્યું છે તો એના કારણે અમારી કોસ્ટિંગ વધે છે એટલે મોંઘો માલ પડે છે તો સ્વાભાવિક છે કે લોકો જે વીવરને સાડી બનાવવામાં નથી પોસાતું તે લોકો વીવર ચેન્જ થાય છે અને બીજી પ્રકારની જરીઓ જે મેટાલિક જરીના યુઝ કરતા થાય છે એ લોકોને 100 લૂમ્સ ચાલતા હોય તો એ લોકો 50% લૂમ્સ કાપી નાખતા હોય તો એ સીધી અસર જરીના માર્કેટ પર પડે અને જો તરત ભાવ વધારો અમને મળી નથી શકતો। મજૂરી વર્ગને તો જો અમારી જે ઉદ્યોગમાં જેટલા પણ અત્યારે ઉત્પાદકો છે તે પોતાના કારીગરને કામ પૂરતું આપે જ છે ને અને એ લોકોના જે કંઈ સમય મર્યાદામાં કામ વર્ષોથી ચાલે તે રીતે કરાવતા આવેલા છે અને કરાવીએ છીએ। આજે પણ અત્યારે કામ બંધ કરવાનો સમય છે અમારા માટે પરંતુ સામી દિવાળી છે એટલે એ લોકોની પણ રોજીરોટીનો સવાલ છે એટલા માટે પ્રોડક્શન અમે ઊંચા ભાવે ખરીદી કરીને પણ પ્રોડક્શન ચાલુ રાખેલું છે અત્યારે તો હાલ પણ બહુ ઝડપથી એને બંધ કરવું પડશે કારણ કે આજે લગભગ 1,42,000 રૂપિયા ચાંદી પાર એટલે ગઈકાલે જે એક આરતી 39-40 હતા તેના ફટાફટ વધે છે એટલે હવે લગભગ વિધિન 7-8 દિવસમાં કદાચ પ્રોડક્શન બંધ કરવું પડે। આમ અમારું 11 સુધી કામ ચાલે એકાદશીથી જે દિવાળીના તહેવારો સ્ટાર્ટ થતા હોય છે ત્યાં સુધી અમારું કામ ચાલતું હોય છે પણ આ વખતે થોડુંક લગભગ અઠવાડિયું વહેલું કામ બંધ થઈ જશે એવું લાગે છે। આ વખતે તો લગભગ હું માનું છું કે મહિનોથી 1.5 મહિના જેવું આમ છે ને 20 દિવસનું વેકેશન હોતું હોય છે
સામાન્ય સંજોગોમાં. કારણ કે જરી ઉદ્યોગમાં મોટે ભાગે સુરતીઓ એટલે પોતાના સુરતના મેઇન રાણા સમાજની વસ્તીમાં સંઘાઈને તહેવારમાં લગભગ અમારા કારખાના લગભગ 11 પછી ચાલુ થતા, એકાદશી પછી, એટલે 5-7 દિવસ આગળ ને 11 થી 15 દિવસ પાછળ, એમ કરીને 20 દિવસનું વેકેશન નોર્મલી વર્ષોથી ચાલતું આવેલું છે. પણ આ વખતે લગભગ 15 દિવસનો વધારો થાય અને પ્રોડક્શન પર કાપ મુકાય, બજાર સ્થિર થાય ને તો પણ અમને તકલીફ નહીં પડે કે ભાઈ એક બજાર સ્થિર થઈ ગયું, હવે એનો કેલ્ક્યુલેટ કરીને એને ભાવ આપી દે ને અમારો ઓર્ડર બુક થઈ જાય તો એ રીતે અમે કામ કરી શકીએ, તો ઉત્પાદન કરીએ. આ તો ગમે ત્યારે તૂટી જાય, માર્કેટ તૂટી ગયું તો શું કરશું? જેટલો પણ સ્ટોક હોય તો એનું તો કોઈ વેલ્યુ જ નહીં રહી. ઉત્પાદન કરવું પણ જોખમકારક છે અત્યારમાં. આપણા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આપણા જરી ઉદ્યોગને પ્રોટેક્શન માટે જીઆઈનો લોગો આપેલો છે અને જીઆઈ લોગો અમે મેળવેલો છે. હવે સરકાર તરફથી પણ જરીના આ ઉદ્યોગના પ્રોટેક્શન માટે એને કેમ આગળ વધે એના માટે સરકાર તરફથી સહાય આપવામાં આવે એવી અમારા લોકોની માંગણી છે. એના માટે વર્કિંગ કેપિટલ, અત્યારના જે આંતરરાષ્ટ્રીય બજારો ખૂબ ઉચકાઈ ગયેલા છે એને કારણે વર્કિંગ કેપિટલની ખૂબ શોર્ટેજ પડે. આ એની અંદર પરિસ્થિતિની અંદર અમારા ઉદ્યોગને કંઈક ઓછા વ્યાજની લોનો આપવામાં આવે અથવા તો કોઈક બીજો વાર્ષિક આર્થિક પેકેજ સહાય કરવા માટે કોઈ ડિક્લેર કરવામાં આવે એવી અમારી માંગણી છે. આ ઉદ્યોગ ખૂબ આગળ વધે એવી અમે સૌ ઈચ્છા રાખીએ. એમાં એવું છે કે જે વર્કિંગ કેપિટલની ખૂબ શોર્ટેજ પડે ને એને કારણે થાય શું કે અમારા ઉદ્યોગની અંદર લગભગ 1 લાખથી ઉપર વર્કર્સ એ લેબર ફોર્સ અમારામાં કામ કરે છે અને જો આવી સહાયો ન આપવામાં આવે તો એનો સીધો એનો જે પ્રતિભાવ છે તે અમારા લેબર ઉપર પડે. એટલે એને કારણે આ જરી ઉદ્યોગને પ્રોટેક્શન આપવાની, એને કોઈ પણ હિસાબે સહાય આપવાની ખૂબ તાતી જરૂર છે. એટલા માટે જ હું કહું છું કે સરકાર તરફથી આની અંદર એના પ્રોટેક્શન માટે કોઈક પણ પગલાં લેવામાં આવે એવી અમારી પોતાની માંગણી છે. અને બીજું કે આ ઉદ્યોગની અંદર એટલો બધો જનરલી એવું છે લગભગ 60% જેવી તો અમારા ઉદ્યોગની અંદર મહિલાઓ કામ કરે. મહિલાઓનું પણ બહુ મોટું ડોમિનેશન છે, તો એ ડોમિનેશન પણ આપણે સહાયરૂપ જો થાય તો એવી અમારી ઉદ્યોગની લાગણી છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.